તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ચોમાસા પહેલા મોટી ભેટ। ચોમાસું આવતા ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે મિત્રો। ખેડૂત ભાઈઓને ચોમાસું આવતા કરી તાડપત્રી યોજના ઉપર ફરી ભાર મૂકવામાં આવી ગયો છે। જો કે ટૂંક સમયમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીઓ પગલાં ગુજરાત સરકારે આ યોજના ઉપર ભાર મૂક્યો છે। ખેડૂતોને પાકને ઢાંકવા માટે સસ્તા ભાવે તાડપત્રીનું વિતરણ કરવામાં આવશે। નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, તેથી તાડપત્રીની સહાય આપવામાં આવશે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂનથી નવા નિયમ। અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરી જવું પડતું હતું, પણ હવે ભારત સરકારે લાયસન્સના નિયમમાં ફેરફાર કરી દીધો છે। જોકે હવે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકાશે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ કરવામાં આવી જશે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોનું ખરીદવા માટે સોનેરી તક મળી છે મિત્રો। આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। નેશનલ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 74,650 રૂપિયા રહ્યો છે। તો મિત્રો, સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમના માટે સારી તક એવી મળી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર આવી 2000 રૂપિયા જમા। ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો। જે ખેડૂત ભાઈઓ અત્યારે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એમના માટે ખુશ કરી દેવા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની તારીખ રિલીઝ કરવામાં આવી છે, જેમાં સૂત્રો અનુસાર એવી જાણકારી મળી છે કે જૂન મહિનાની શરૂઆતમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે, તેથી લાખો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરમીથી છુટકારો ક્યારે મળશે? ગુજરાતમાં ગરમી અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 23 મે સુધી હીટવેવના રાઉન્ડ ચાલુ રહેશે। 24મી થી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે। આ દિવસોમાં 2 ડિગ્રીથી લઈને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। 25થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે મિત્રો। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રેશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં લાઇનમાં ઊભા રહેવું નહીં પડે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સ્માર્ટ મીટરની મોટી આજે બેઠક। રાજ્યમાં ઠેર ઠેર ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગઈકાલે મંગળવારે સરકારનો નિર્ણય લીધો હતો કે સ્માર્ટ મીટરની સૌથી જૂના મીટર પણ લગાડવામાં આવશે। ત્યારે હવે આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કાર્યાલય પર આ અંગે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે। લોકોની સાથે ભાજપના કાઉન્સિલર પણ વિરોધમાં જોડાયા છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું। હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસરનું પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર
સવારે 5:30 વાગે બન્યું હતું અને 8:30 વાગે પણ તે ક્ષેત્રે જોવા મળ્યું હતું તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24મી મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ 25 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ઘણી શક્યતાઓ રહેલી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર માટે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે। બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટ જરૂર નહીં પડે। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે। આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો રહ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દીકરીઓને 50,000 રૂપિયા મળશે। ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં ભણતી વિદ્યાર્થીઓને 30,000 રૂપિયા આપશે। પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે। શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓને માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે। ખરાઈ બાદ સહાયની જુલાઈ માસમાં રકમ જૂનમાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો શ્રમિકો માટે મોટો નિર્ણય। ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈનો પત્ર લખ્યો છે, જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે। સાથે જ શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે। આ સાથે શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા કામ ન કરવાની સ્પષ્ટ સૂચના શ્રમિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો PM સૂર્યઘર મફત વીજળી મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ। સરકાર દ્વારા ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। પહેલાં આ મર્યાદા 14 માર્ચ હતી, હવે જે વધીને 14 જૂન 2024 સુધી કરવામાં આવી છે। તેથી હવે દેશના કરોડો લોકોને 4 મહિનાનો વધારો સમય મળ્યો છે। આ ફ્રી સર્વિસ માત્ર માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે મિત્રો। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટ। માત્ર રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। કાલે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે। લોકોને કામ વગર બહાર ના નીકળવું એવી સૂચના આપવામાં આવી છે। સાથે જ સતત પાણી પીવાની, શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રી અને બીમાર લોકોની કાળજી લેવા કહેવાયું છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે। ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે। તેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આજે અહીં આવ્યો ભૂકંપ। છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત ધ્રુજી રહી છે, ત્યારે ફરી એક વખત આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે।
મળતી માહિતી પ્રમાણે કચ્છના લખપત પાસે 10:30 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા 3.4 નોંધાઈ છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 60 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય એ છે કે છેલ્લા 15 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે મિત્રો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 12 મેથી 16 મે દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મિની વાવાઝોડા સાથે સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદની અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કૃષિ વિભાગની ટીમોએ 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સર્વે રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને તે મુજબ સહાયની રકમ નક્કી કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ યાર્ડમાં આજે કપાસની 1050 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1320થી 1565 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2700 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 650 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 480થી 703 અને લોકવન ઘઉંના ભાવ 470થી 550 રૂપિયા અને એક મણના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 209 ક્વિન્ટલ આવક થઈ હતી. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી, ઘઉં, બટાકા, ટામેટા સહિતના પાકની મબલક આવક થઈ હતી. ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં માંગ્યા મોઢે ભાવ મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1000 ક્વિન્ટલ થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1140થી 1330 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી, તેનો એક મણનો ભાવ 1130થી 1575 રૂપિયા મળ્યો હતો મિત્રો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર તેમજ ગુજરાત તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.